हेलो विद्यार्थी मित्रों, आज આપણે ગણિત મેથ્સમાં ધોરણ 10 માં બહુપદીનો પાર્ટ 2 જોઈશું। પાર્ટ 1 ન જોયો હોય તો તમે આ વિડિયો જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે। હવે આજે આપણે પાર્ટ 2 બહુપદીનો જોઈશું। તો શરૂ કરીએ આજનો ટોપિક। તો પહેલા શું છે, બહુપદીના શૂન્ય અને સહગુણો વચ્ચેનો સંબંધ। તો પહેલા આપણે જોઈશું બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। તો પહેલા તો આપણે કાલે જોઈ ગયા કે સુરેખ બહુપદી ax + b નું શૂન્ય શું થાય તો -b/a, જેમાં આપણે આને b ને અચળ પદ કહીએ છીએ। શું કહીએ છીએ? અચળ પદ। જ્યારે a ને શું કહેવામાં આવે છે? સહગુણક। આપણે આગળના વિડીયોમાં જોયું હતું, જેમાં સુરેખ બહુપદીની વાત કરી હતી ખાલી। આજે આપણે દ્વિઘાત બહુપદીનું જોઈશું। તો આ -b/a, b ને કહેવાય અચળ પદ, તો શું થશે? માઈનસ અચળ પદ ભાગ્યા x નું સહગુણક। તો આ થશે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધનું સૂત્ર। દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ। 7x + 4, જેમાં આપણે લખવું છે કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો આમાં શું થશે? a ની કિંમત થશે 7, જ્યારે b કિંમત થશે 4। તો આમાં કિંમત મૂકવાની -b/a માં, તો માઈનસ નું માઈનસ, b ની કિંમત કેટલી આવશે? તો 4, જ્યારે a ની કિંમત કેટલી આવશે? તો 7। તો આ થઈ ગયું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। ચલો તો હવે આગળ જોઈએ દ્વિઘાત બહુપદી માટે। સુરેખ માટે તો જોઈ, સુરેખ માટે શું આવશે? તો ax સુરેખ માટે આવશે ax + b બરાબર, આનું સૂત્ર શું થાય? -b/a, માઈનસ નું માઈનસ, b એટલે શું કહેવાય? અચળ પદ, તો લખવાનું અચળ પદ ભાગ્યા છેદમાં શું આવશે? a એટલે સહગુણક કહેવાય। બરાબર। ચલો હવે જોઈએ આપણે દ્વિઘાત બહુપદી માટે। દ્વિઘાત બહુપદી એટલે કોને કહેવાય? પહેલા તો જેની ઘાત 2 હોય, એટલે કે ax² + bx + c હોય, આવું હોય તો આમાં શું થાય? આમાં બે સૂત્ર આવશે। એક આવશે શૂન્યનો સરવાળો અને બીજું આવશે શૂન્યનો ગુણાકાર। તો આમાં શું થશે? તો શૂન્યનો સરવાળો જેને કહેવામાં આવશે આલ્ફા પ્લસ બીટા, જેમાં -b/a, તો માઈનસ નું માઈનસ, આમાં a એટલે x² નો સહગુણક કહેવાય। શું કહેવાશે? x² નો સહગુણક શું થશે? a, જ્યારે x નો સહગુણક શું થશે? b, તો હોય b ને શું કહેવામાં આવશે? x નું સહગુણક, તો લખવાનું x નો સહગુણક, અને નીચે શું છે? a એટલે x² નો સહગુણક, તો આ છે x² નો સહગુણક। આ થશે શૂન્યનો સરવાળા માટે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ। હવે જોઈએ શૂન્યનો ગુણાકાર। જેમાં થશે આલ્ફા * બીટા, એનું સૂત્ર થશે c/a। c એટલે શું કહીએ છીએ ભાઈ? આપણે અચળ પદ, તો આ આવશે, આને કહેવાય અચળ પદ। તો c બરાબર લખવાનું અચળ પદ, અને છેદમાં આવશે a એટલે શું કહેવામાં આવે? x નો સહગુણક, તો લખવાનું છેદમાં x² નો સહગુણક। આપણી બુકમાં ધોરણ 10 માં પરીક્ષામાં પૂછવા માટે સુરેખ અને દ્વિઘાત બહુપદીનું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પૂછાય છે। તો હવે આગળ જોઈએ। આ ટોપિકમાં પહેલા ખબર પડી ગઈ હશે, તો સુરેખ બહુપદી અને સહગુણક વચ્ચે સંબંધ પૂછાય
તો શું થવાનું ax + b બરાબર પાડેલું હોય તો આનું સહગુણક અને શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધનું સૂત્ર શું થાય તો -b/a આમાં પૂછ્યું હોય તો આમાં બે થશે એક આલ્ફા + બીટા એટલે કે -b/a અને ગુણાકારમાં આલ્ફા * બીટા બરાબર c/a ચલો હવે આગળ જોઈએ તમને એક ઉદાહરણ આપું આપણે લઈએ આપણો એક્ઝામ્પલ તરીકે 5x² + 7x + 12 આ એક એક્ઝામ્પલ છે જેમાં આપણે શોધવાનું છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા તો એનું સૂત્ર થશે -b/a ચલો માઈનસ નું માઈનસ તો આમાં 5 ને શું કહેવામાં આવશે a આને કહેવામાં આવશે 7 ને b અને આને કહેવામાં આવશે c સૂત્ર પ્રમાણે b ની કિંમત કેટલી થશે 7 તો 7 a ની કિંમત 5 તો 5 તો આ શું થઈ ગયું ભાઈ શૂન્યનો સરવાળો ચલો શૂન્યનો ગુણાકાર તેનું સૂત્ર શું થાય c/a c ની કિંમત કેટલી છે 12 તો 12 છેદમાં a ની કિંમત કેટલી થશે 5 તો આ શું થશે ભાઈ શૂન્યનો ગુણાકાર તો આવી રીતના આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી શકીએ આ સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા આવેલા છે હવે આગળ કરીને ચલો પહેલું છે ઉદાહરણ નંબર 2 આમાં એમ કીધું છે કે પહેલા રકમ છે x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો બે વસ્તુ શોધવાનું છે શૂન્ય શોધવાનું છે અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો પહેલા શૂન્ય શોધીએ આપણે અવયવની રીતે પણ આપણે શૂન્ય શોધી શકીએ છીએ આપણે અવયવની રીતે પણ હું શીખવાડું પહેલા જો આપણે રકમ લખીએ x² + 7x + 10 બરાબર આના બરાબર લેવાનું આપણે 0 બરાબર હવે આના એક x² નો સહગુણક એટલે શું કહેવાય કશું આપ્યું નથી એટલે 1 કહેવાય આ x નો સહગુણક શું કહેવાય b = 7 અને c એટલે અચળ પદ એટલે 10 બરાબર તો આમાં a અને c નો ગુણાકાર a * c કેટલા થાય 1 * 10 તો કેટલા થાય 10 આમાં એવો ભાગ પાડવાના કે જેમાં ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય તો કયા થાય 2 * 5 2 × 5 = 10 અને સરવાળો કેટલો થશે 7 બસ આ જોડી મૂકી દેવાની આમાં અને પાછા ખાલી x લગાવી દેવાનું તો મૂકીએ x² + 2x + 5x આ પાછળનું પદ એમને એમ જ +10 બરાબર 0 ચલો આમાં કોમન શું નીકળશે x તો x કોમન આવી જશે x + 2 વત્તા આમાંથી શું કોમન નીકળશે 5 તો અહીં લખવાનું 5 x + 2 બરાબર 0 ચલો આમાંથી કોમન બે આમાં શું છે તો x + 2 બરાબર 0 અને બીજું આમાંથી હું x + 5 x + 5 બરાબર 0 ચલો x + 2 આ બધા હશે તો -2 x બરાબર +5 આ બધા હશે તો -5 તો આપણને બે શૂન્ય મળે x બરાબર 2 -2 અને x બરાબર -5 આવી રીતના આપણો શૂન્ય શોધે હવે જોઈએ શૂન્યનું અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતના જોઈશું આમાં પહેલું સૂત્ર આલ્ફા + બીટા વાળું તો પહેલું જોઈએ શૂન્યનો સરવાળો તેમાં સૂત્ર શું થશે આલ્ફા + બીટા સૂત્ર શું છે -b/a ચલો b ની કિંમત શું છે 7 તો એ મૂકવાનું માઈનસ નું માઈનસ અને 7 ભાગ્યા a ની કિંમત 1 તો એ મૂકવાનું 1 તો જવાબ કેટલો આવે ભાઈ આપણો -7 હવે જોઈએ શૂન્યનો ગુણાકાર
એમાં શું થાય છે આલ્ફા ઇન્ટુ બીટા, તો શું થાય સી અપોન એ. ચલો સી ની કિંમત શું આપેલી છે આમાં 10, તો એ મૂકવાના 10, છેદમાં કેટલા આપ્યા છે 1, તો એ મૂકવાના 1, જવાબ કેટલો આવે ભાઈ આપણો 10. તો આવી રીતના આપણે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો આવે સંબંધ. બરાબર. ચલો હવે આગળ જોઈએ. ત્રીજો દાખલો છે ઉદાહરણ નંબર 3. બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આમાં પણ એ જ કરવાનું છે. પહેલા શૂન્ય શોધવાનું, પછી તે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો પહેલા હું આનું સમીકરણ આપ્યું છે x² - 3. તો આ એક સૂત્ર આવવામાં યાદ હોય તો a² - b² બરાબર a - b અને a + b. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આમાં શું થશે x² તો થશે પણ 3 આપેલા છે, તો આમાં શું કરવાનું વર્ગમૂળમાં 3 નો વર્ગ કરવાનો અને એના બરાબર 0 લેવાનું. બરાબર. હવે આના જેવું થઈ ગયું. આમાં શું થયું a - b અને a + b, બસ આમાં એ જ ભાગ પડે x - √3 અને બીજું x + √3 બરાબર 0. હવે અલગ અલગ શૂન્ય આપી દેવાનું. x - 3 બરાબર 0, બીજું x + 3 વર્ગમૂળમાં 3 બરાબર 0. ચલો હવે માઇનસ બરાબર ની પેલ બાજુ જાય તો પ્લસ √3. હવે શું થશે પ્લસ આ બાજુ જાય તો -√3. આવી રીતના બે શૂન્ય મળે, પ્લસ અને માઇનસ. આ શૂન્ય શું થઈ ગયા. હવે જોઈએ શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ. તો સૂત્ર મૂકવાનું આપણો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શું થશે આલ્ફા પ્લસ બીટા. તો એમાં શું થશે -b/a. ચલો માઇનસ નું માઇનસ. હવે જો આમાં b ની કિંમત ક્યાંય આપેલી નથી. આપણો દ્વિઘાત બહુપદીનું સમીકરણ શું છે વાસ્તવિક ax² + bx + c, જેમાં b તો ક્યાંય આપેલો નથી આપણા સમીકરણ. ખાલી શું આપ્યું છે a આપ્યું છે અને આ શું આપ્યું છે અચળ પદ c આપ્યું છે. તો b ની કિંમત આપીને તો શું મૂકવાનું 0 અને એની કિંમત 1, તો જવાબ કેટલો આવે 0. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા ઇન્ટુ બીટા, તો c/a. ચલો c ની કિંમત શું આપી છે -3. ચલો a ની કિંમત 1, જવાબ કેટલો આવે -3. તો આવી રીતના શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર શોધવાનો અને એને કહેવાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આગળ જોઈએ. આમાં જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 માં ઊંધું આપ્યું છે. આમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે. તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આમાં પહેલા વાસ્તવિક સ્વરૂપ શું થાય એ જોવાનું. તો આમાં ax² + bx + c આ એક વાસ્તવિક સ્વરૂપ છે દ્વિઘાત બહુપદી. એમાં a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત લાવવાની હોય. તો આપણે શું આપ્યું છે ભાઈ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો આપ્યો છે. બરોબર. એને શું કહેવાય આલ્ફા પ્લસ બીટા. એનું સૂત્ર શું થાય -b/a. એની કિંમત કેટલી આપી છે આપણે -3, તો -3 મૂકવાના. બરોબર. અને છેદમાં કશું નહીં આપ્યું, એને જગ્યાએ લખી દેવાનું 1. આમાં આ બંનેને સરખાઈ દેવાનું. તો -b = -3, તો બંને બાજુથી માઇનસ ઉડી જાય, તો b ની કિંમત કેટલી આવે 3. આમાં એ સરખાઈ દેવાનું a બરાબર કેટલા 1. ચલો આપણને b ની અને a ની કિંમત મળી છે. હવે c ની કિંમત. તો બીજું સૂત્ર શૂન્યનો ગુણાકાર. શું થશે એમાં
अल्फा इंटू बीटा तो शू थे C/A। चलो C ની કિંમત આપણા શૂન્યનો ગુણાકાર શું આપે છે તો 2 તો આ લખવાના 2 છેદમાં કશું નથી આપ્યું તો 1 હવે આ બંનેને સરખાઈ દેવાનું તો C ની કિંમત કેટલી આવશે 2 અને A ની કિંમત 1 ચલો આપણને A ની B ની અને C ની કિંમત મળી ગઈ બસ આ આમાં મૂકી દેવાનું સમીકરણમાં A ની કિંમત કેટલી આવી 1 तो 1x² b ની કિંમત કેટલી આવી 3 વત્તા 3x વત્તા c ની કિંમત કેટલી આવી 2 તો 2 તો આવું શું મળી ગયું ભાઈ આપણને દ્વિઘાત બહુપદી આવી રીતના શૂન્યનો સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી બહુપદી મેળવી શકાય ચલો હવે આગળનો દાખલો ગણીશું હવે સ્વાધ્યાય 2.2 માં જોઈએ આમાં શું આપી છે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો બરાબર તો પહેલા આપણે શૂન્ય શોધીએ ચલો આમાં પહેલા શું આવશે a ની કિંમત કેટલી આવશે 1 x² નો સહગુણક તો 1 b ની કિંમત -2 c ની કિંમત -8 પહેલું સ્ટેપ શું હતું a ગુણ્યા c તો કેટલું આવ્યું -8 ગુણાકાર -8 આવવો જોઈએ અને સરવાળો -2 થવો જોઈએ એવા ભાગ પાડવાના તો લખીએ 4 દુ 8 4 દુ 8 થાય ભાઈ ચલો 4 આગળ માઈનસ કરીએ અને 2 આગળ પ્લસ કરીએ એટલે કમ્પ્લીટ ભાગ પડી જાય -4 માંથી 2 જાય તો -2 આ ના પાછળ x લગાવી દેવાનું તો સમીકરણ મળી જાય આપણા x² - 4x + 2x - 8 બરાબર 0 થઈ ગયું જો 4x માંથી 2x જાય તો -2x કેમ કે 4x મોટા છે એના આગળ માઈનસ છે તો માઈનસ અને ગુણાકાર જો 4 દુ 8 તો આવી ગયું -8 બસ આવી રીતના ભાગ પાડો હવે જો કોમન કાઢો x અને x તો x કોમન ને કરી અંદર શું વધ્યું x - 4 ચલો આમાં શું ને કરશે કોમન 2 તો 2 કૌંસમાં અંદર શું વધ્યું x - 4 બરાબર 0 ચલો અમે x - 4 બરાબર 0 બીજું x + 2 બરાબર 0 ચલો માઈનસ આ બધા તો +4 અને આ બાજુ શું થશે -2 તો આપણને બે શૂન્ય મળી જાય x બરાબર 4 અને x બરાબર -2 આવી રીતના શૂન્ય શોધવાનું હવે જોઈએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો અમે આમ ડાયરેક્ટ લખું છું શૂન્યનો સરવાળો તો આલ્ફા પ્લસ બીટા શું થાય એનો -p/a ચલો માઈનસ તો માઈનસ b ની કિંમત કેટલી આવી છે ભાઈ આપણને -2 તો એ લખવાનું -2 ચલો a ની કિંમત 1 તો એ લખવાનું 1 ચલો માઈનસ માઈનસ પ્લસ કે 2 ભાગ્યા તો આ એક આવી ગયું ચલો શૂન્યનો ગુણાકાર જોઈએ આલ્ફા * બીટા તેમાં શું થાય C/a ચલો c ની કિંમત કેટલી આવી છે -8 તો -8 a ની કિંમત 1 તો 1 ચાર કેટલો આવ્યો -8 ભાગ્યા 1 તો આ થઈ ગયું શૂન્ય અને સહગુણક વચ્ચેનો